જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગનું પરમ સાધન સેવા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે દરેક બ્રહ્મ સંબંધી જીવે સેવા અચૂક કરવી જોવે. હવે જ્યારે પ્રભુ પુષ્ટ થઈ અને જ્યારે આપણા ઘરમાં પધારે છે, એ મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા પ્રભુ ગોલોકનો નાથ આપણા ઘરમાં પધારે છે. એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી એ પ્રેમનું પ્રતીક ગણાય છે. ઠાકોરજીની પ્રસન્નતા માટે ભાવ મુખ્ય જરૂરી છે. કોઈ પણ સેવા નાની નથી, મોટી નથી, પરંતુ ભાવ, સ્નેહ, પ્રેમ, અનન્યતા એ સૌથી જરૂરી છે. ભાવ વગર કરેલી સેવા એ કોઈ સેવા નથી ગણાતી, માત્ર એક ક્રિયા ગણાય છે. પ્રેમથી, ભાવથી એ જે કરવામાં આવતી જે સેવા છે એ ભક્તિ છે, અને જે આપણે પ્રભુના સુખ માટે કરવાની હોય છે. આજે આપણે એક સેવાનો પ્રકાર લઈએ તો પુષ્ટિ માર્ગમાં યથા દેહે તથા દેવે એમ માનીને આપણે સેવા કરવાની હોય છે. એ રીતે મહાપ્રભુજીના મત અનુસાર એવો આપણો સેવાનો પ્રકાર છે, અને તે આપણા ઘરનો જ સભ્ય છે એવું માનીએ. જેમ આપણને ભૂખ, તરસ, ઠંડી, ગરમી દરેક પ્રકારનો આપણને અનુભવ થાય છે, એવો ભાવ આપણે હૃદયમાં ધારણ કરીશું તો આપણે ભાવથી અને પ્રેમથી સેવા કરી શકીશું. આજે આપણે એક ઠાકોરજીનો સેવા પ્રકાર જોઈએ. ભગવત વિમુખ ન થઈ જવાય અને તેથી સંપ્રદાયના જે મહાનુભાવો છે એમને આપણે વિમુખ ન થઈએ પ્રભુથી, એના માટે એક સૂક્ષ્મ પ્રકાર આપણને બતાવ્યો છે કે જેથી આપણી ઠાકોરજીની સન્મુખતા એનામાં બની રહે. ભલે આજે આપણે એમને એમ ક્રિયા તરીકે કરશું, ખરેખર તો ક્રિયાત્મક નથી જ કરવાની, પરંતુ મહાપ્રભુજી એવું પણ કહે છે કે જો આજે તમે એ રીતે કરશો તો કાલે એમાં જરૂરથી ભાવ જાગૃત થશે. તો એમાં સૌ પ્રથમ શું કરવાનું છે તો શ્રી ઠાકોરજીને સિંહાસન ઉપર પધરાવવાના છે, યથાશક્તિ શ્રૃંગાર કરવાના છે. ત્યાર પછી મિશ્રી ભોગ ધરી, જારીજી ભરી ભોગ ધરી અને ટેરો લેવાનો છે. એ ટેરો શા માટે? કે પ્રભુને આપણી મીઠી નજર ન લાગે એમને, અને પ્રભુ જે બ્રજભક્તો સાથે આરોગી રહ્યા છે તે આપણો જોવાનો અધિકાર નથી. માટે આપણે એમને પહેલાં ટેરો લઈ લઈએ છીએ, અને 10 મિનિટ પછી ભોગ આપણે સરાવી લેવાનો છે. ત્યારબાદ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી, શૃંગાર વડા કરી અને વિનંતી કરવી કે આપની સેવામાં અમારો ભાવ એ દિવસે ને દિવસે વધતો જાય એવી આપ કૃપા કરો, એવું અમને સામર્થ્ય આપો. અને જરૂર પ્રભુ એક દિવસ તો કૃપા કરે જ છે. દિવસે ને દિવસે એ ભાવ અમારો વધતો જાય એવી આપ કૃપા કરો. ત્યાર પછી સૈયાજીમાં શ્રી ઠાકોરજીને પોઢાડી દેવાના છે. આ પ્રકારની સેવાને મિશ્રી ભોગના ઠાકોરજીની કહી શકાય, જેમાં આપણે દૂધ, દહીં, મિશ્રી, સૂકો મેવો, લીલો મેવો વગેરે આપણે પ્રભુને ધરી શકીએ છીએ. એ ઉપરાંત દૂધ ઘરની સામગ્રી કે જે દૂધમાંથી સિદ્ધ થાય છે એ સામગ્રી પણ આપણે પ્રભુને અંગીકાર કરાવી શકીએ છીએ. શ્રીનાથજી બાવા કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.